ગોમતીપુરમાં મેડિકલ સ્ટોર પર નજીવી બાબતે થયેલી મારામારીમાં યુવકની હત્યા નિપજાવી દેવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં ચારબોડા કબ્રસ્તાન નજીક આવેલા એક મેડિકલ સ્ટોરના સંચાલકો અને ભોગ બનનાર યુવક વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી। જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મામલો એટલો બીચક્યો હતો કે ઉશ્કેરેલા શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરતા મજર અલી અંસારી નામના યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે ઘટનાને પગલે પોલીસે આસિફ શેખ તથા સોહેલ અંસારીને ડિટેન કરી લીધા છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ પોલીસે કમર કસી છે। ત્યારે રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત્રે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની આગેવાનીમાં જમાલપુરથી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ રાત્રે 11 વાગ્યાથી સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજ્જર અને ડીસીપી રૂપલ સોલંકીની આગેવાનીમાં સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગરજીયા ગામે આજે સવારે સિંહે એક માલધારી પર હુમલો કર્યો હતો, જેનો લાઈવ વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઊભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે, જે બાદ લોકોએ પથ્થરના ઘા કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો, જે બાદ લોહી લુહાણ હાલતમાં માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।